Okay, let's to see new words. Wonderful means અદ્ભુત. Creation means રચના યા તો સર્જન. Extremely means ખૂબ જ. Busy means વ્યસ્ત. Overtime means કામના નિયત સમય પછી. Concentration means એકાગ્રતા. Angel means દેવદૂત. Appear means હાજર થવું. Comment means ટીકા કે ટિપ્પણી કરવી. Create means સર્જન કરવું. Creature means પ્રાણી. Details means વિગતો. Curious means ઉત્સુક યા આતુર. Movable means હલન ચલન થાય તેવું. Replaceable means બદલી શકાય તેવું. Lap means ખોડો. Disappear means અદૃશ્ય થઈ જવું. Endo means આપવું. Cure means ઉપચાર કરવો યા રોગ મટાડવો. Available means સુલભ ઉપલબ્ધ. Mighty means ખૂબ. Impossible means અશક્ય. Task means કાર્ય યા તો કામ. Suppose means ધારવું. Problem means સમસ્યા. Puzzled means મૂંઝાયેલું. Standard means આદર્શ એન્ડ પ્રમાણભૂત. Utter means બોલવું. Secret means ગુપ્ત રાખવું. Request means વિનંતી કરવી. Trouble means ત્રાસ યા શ્રમ. Refuse means ના પાડવી. Heal means મટાડવું યા સાજું કરવું. Manage means સંભળાવવું. Irritated means ચીડાયેલું. Tough means ભારે સહનશક્તિવાળું. Excited means ઉત્તેજિત. Endure means સહન કરવું. Reason means બુદ્ધિપૂર્વક વિચારવું. Compromise means કે તરજો કે સમાધાન કરવું. Impressed means પ્રભાવિત થવું. Leak means ચૂવું. Miracle means ચમત્કાર. Unique means અજોડ અનુપમ. Pain means વેદના. Pride means ગર્વ. Disappointment means નિરાશા. And loneliness means એકલતાપણું. Okay, all students have to write these new words 5 times in your notebook compulsory. બધા જ સ્ટુડન્ટે આ ન્યૂ વર્ડ્સ 5 ટાઈમ્સ તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાના છે. ઓકે ઓકે નાવ વી વિલ સ્ટાર્ટ યુનિટ. Students, I read the unit and also translate it into Gujarati. So students, listen to very carefully. Okay. A wonderful creation. The good Lord was extremely busy that day. એક દિવસ અ વન્ડરફુલ ક્રિએશન કયું છે એટલે કોના વિશે વાત હશે? કોનું ક્રિએશન કર્યું છે? કોની રચના કરવાની વાત કરી છે? અદ્ભુત રચના કોની કરી છે? આપણને તો ઘણા બધા વિચારો આવતા હશે, પણ યુનિટમાં શું કહ્યું છે આપણે જોઈએ કે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ધેટ ડે કહ્યું છે એ દિવસે લોર્ડ જે ભગવાન જે છે, ઈશ્વર જે છે એ ખૂબ જ બિઝી હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. તેમને કામનો જે બોજનો તેમનો
તેમને માટે આજે એક કયો દિવસ હતો? છઠ્ઠો દિવસ હતો. ઓવર ટાઈમ થઈ ગયો હતો, એના છઠ્ઠો દિવસ હતો કે વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન્ડ એન્જલ અપિયર્ડ એન્ડ commented, "You are taking so much care for creating this creature." તેઓ કે ખૂબ જ કોન્સન્ટ્રેશન એકદમ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એન્જલ જે છે, એન્જલ મીન્સ કે દેવદૂત જે છે એ ત્યાં આગળ આવી પહોંચ્યો અને ફરી કહ્યું, શું કહ્યું? તો કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, કે આ જે પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી જ કાળજી લઈ રહ્યા છો. એવું એન્જલે આવીને ભગવાનને કહ્યું કે તમે જે આ પ્રાણીનું જે સર્જન કરો છો એમાં વધારે જ પડતી તમે કાળજી લઈ રહ્યા છો, કેમ કે ઓવર ટાઈમ થઈ ગયો છે. 6 દિવસ સુધી તે બિઝી રહ્યા હતા. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાને શું કહ્યું? ધેટ્સ ટ્રુ, ખરું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તારે વિગતો તારે ડિટેલ્સ જાણવી છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. જે એન્જલ જે છે, દેવદૂત જે હતો એ જાણવા માટે ક્યુરિયસ મીન્સ ઉત્સુક થઈ ગયો. શાની વિગત? વોટ આર ધે? શાની વિગતો? તો ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, કે તેના જે બધા જે પાર્ટ જે છે એનું હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. જેનું ક્રિએશન કરે છે, જેની રચના ભગવાન કરી રહ્યા છે તેની વાત કરી છે કે જે રચના કરે છે તેના જે બધા પાર્ટ્સ જે છે એ મૂવેબલ હોવા જોઈએ, હલનચલન થઈ શકે તેવા હોવા જોઈએ, એન્ડ રિપ્લેસેબલ, કે જેને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. She has a lap that disappears when she stands up, કે તેને એક ખોળો છે. લેપ મીન્સ ખોળો. તેને એક ખોળો છે જે જ્યારે તે ઊભી થાય ત્યારે તે ડિસઅપિયર મીન્સ કે અદૃશ્ય થઈ જાય છે. રાઈટ, આપણે પલાઠી વાળીને બેઠા હોઈએ ત્યારે ખોળો બની જાય, ઊભા થઈ જઈએ ત્યારે ખોળો હોય છે ના, એ ડિસઅપિયર મીન્સ અદૃશ્ય થઈ જાય છે એવું કહે છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. મારે એક એવું કિસ, અહીંયા આગળ વાત કરી, મારે એક એવું ચુંબન મૂકવાનું છે કે જે બધા ક્યોર મીન્સ કે ઉપચાર કરી શકે. કેવા? તો કે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, ભાગેલા પગથી લઈને કે બ્રોકન હાર્ટ, કે ભાગેલા એક હૃદય સુધી. એટલે અહીંયા આગળ એવું કહેવા માંગ્યું છે, ભગવાન એવું કહે છે કે આપણે કંઈક દુઃખી હઈએ, આપણે ચલો બીમાર હઈએ ત્યારે કોઈ આપણને પ્રેમથી માથા ઉપર એક ચુંબન કરશે તો બહુ સારું લાગે એમ, કે એ રીતનું અહીંયા આગળ ભગવાને કહ્યું કે મારે એવી રચના કરવી છે કે એક ચુંબન મૂકવાનું કે જે બધા ઉપચાર કરી શકે, કે ભાગેલો પગ હોય ત્યાંથી લઈને બ્રોકન હાર્ટ સુધી. મોરઓવર she has to have 6 pairs of hands. તદુપરાંત તેના હાથની જે પેર જે છે, હાથની જે જોડ છે એ કેટલી હોવી જોઈએ? 6 જોડ હોવી જોઈએ. શું કહ્યું? she has to have 6 pairs of hands. એના હાથની 6 pairs એના હોવા જોઈએ. she must be able to run on any food available and should have 3 pairs of eye. કોઈ પણ એ ખોરાક પર નભી શકવી જોઈએ જ, અને આંખોની એની કેટલી જોડ હોવી જોઈએ? આંખોની એની 3 જોડ હોવી જોઈએ. હવે સી કયું છે એટલે તો કોઈ લેડીઝની જ વાત હશે. હવે આવું ક્રિએશન કોનું કરતા હશે?
બહેન હશે, માતા હશે, કોણ હશે એ આપણે જોઈએ કે આંખોની 3 જોડ હોવી જોઈએ એવું કહ્યું. ધેન ધ એન્જલ shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way." એન્જલે શું કહ્યું? એન્જલે ફરી ધીમેથી હિઝ હેડ સ્લોલી, એનું માથું છે ને ધીમેથી હલાવ્યું, એન્ડ સેડ, અને કહ્યું કે મને લાગે છે કે આ તો એકદમ ભારે અશક્ય કામ છે, કે ઇમ્પોસિબલ ટાસ્ક છે, આ અશક્ય કામ છે. હાથની 6 જોડ, 6 pairs ઓફ હેન્ડ્સ, નો વે, અસંભવ છે. હાથની 6 જોડ, આવું ક્રિએશન, આ તો અશક્ય છે કે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ના, આ હાથની મને કોઈ જ પ્રોબ્લેમ નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. મધરની વાત કરી છે. જો માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ એવું કહે છે. માતાઓને આંખોની 3 જોડ હોવી જોઈએ. ભગવાન કેવી રીતના બોલ્યા? લોર્ડ લુક પઝલ્ડ. ઈશ્વર જે છે, ભગવાન જે છે એ મૂંઝાયેલા લાગતા હતા. પઝલ્ડ મીન્સ મૂંઝાવું, એ મૂંઝાયેલા લાગતા હતા. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. અરે, તમે એક માતાની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો એવું એન્જલે પૂછ્યું કે ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. તમે એક માતાની એક આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. પણ 3 pairs ઓફ આઈસ, પણ આંખોની 3 જોડ. વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટ. દેવદૂતને એન્જલને ઇન્ટરેસ્ટ પડ્યો એમાં. હવે પહેલાં તો કહેતા હતા કે એન્જલ કે બહુ જ ઓવરટાઈમ થઈ ગયો છે, 6 દિવસ થઈ ગયા છે અને આ બધું કશું શક્ય જ નથી. પણ જ્યારે ભગવાને કહ્યું કે એક મધરની એ મૂર્તિ બનાવી રહ્યા છે, એટલે એને ઇન્ટરેસ્ટ જાગ્યો, એમાં એને રસ પડ્યો કે આંખોની પણ 3 જોડ. આ કેવી રીતના શક્ય હશે? ભગવાન કેવી રીતના બનાવતા હશે? હવે આગળ જોઈએ કે 1 pair that sees her children through closed doors. એક પેર એવી હોવી જોઈએ કે જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જુએ. આંખોની 3 જોડ કઈ છે? ઓલરેડી 2 આંખો તો હોય જ, તો ત્રીજી આંખ શા માટે? 3 જોડ કેમ કહી? એનું અહીં આગળ એક્સપ્લેન કર્યું છે કે એક આંખની પેર એવી હોવી જોઈએ કે બાળક જે છે દરવાજાની પેલી સાઈડ ઊભો હોય તો તેને આરપાર પણ જોઈ શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. બીજી જે જોડ છે આંખની, એ એવી હોવી જોઈએ કે એક શબ્દ બોલ્યા સિવાય એ બાળકને જોઈને કહે કે હું સમજું છું અને હું તને પ્રેમ કરું છું. પહેલી જોડ કેવી હોવી જોઈએ કે જે પોતાના બાળકને બંધ દરવાજાની આરપાર તે જોઈ શકે. દરવાજો બંધ હોય, બાળક પેલી સાઈડ ઊભું હોય, તે છતાં પણ તે જોઈ શકે એવી એક પેર હોવી જોઈએ. બીજી પેર એવી હોવી જોઈએ કે બાળક બોલે નહીં તે છતાં પણ માતા તેને સમજી શકે એવી એક પેર હોવી જોઈએ. રાઈટ? એમ પણ મમ્મી તો એવા જ હોય ને કે આપણને શું જરૂર છે, શું ખાવું છે, શું ખાવાની ઈચ્છા થાય છે, શેની જરૂર પડશે, કયા સમયે આપણે શું બોલીશું, એ બધી મમ્મીને ખબર જ હોય. તમારા માટે બધું રેડી કરીને જ મૂકેલું હોય. મમ્મીને ખબર જ હોય કે હમણાં એનું બાળક આવશે અને આ વસ્તુ માગશે, એને આ ખાવાની ઈચ્છા છે. એટલે ભગવાને એ રીતનું જ માતાનું એક ક્રિએશન એ રીતનું જ કરેલું છે.
એક બીજી જોડે એવી હોવી જોઈએ. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને આંખ ખોલ્યા સિવાય ત્રીજી જોડની બધી જ ગુપ્ત વાતો તે જાણી શકે. 3 પેર આંખોની કઈ કઈ હોવી જોઈએ એ. આ જે પેરેગ્રાફ છે એ બ્રેકેટ કરી દેજો તમે. ઓકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. પછી ભગવાન કૃપા કરીને કહ્યું, રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એન્જલ જે છે એ ભગવાનને રિક્વેસ્ટ કરે છે અને કહે છે કે હવે પ્લીઝ ગો ટુ બેડ, કૃપા કરીને હવે તમે સૂઈ જાઓ. એક જ દિવસે આટલો બધો ટ્રબલ, એક જ દિવસે આટલો બધો શ્રમ ના કરશો, એવું એન્જલે કહ્યું. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. ભગવાને ના પાડી કે હું સૂઈ ના શકું, આ કામ પતાવ્યા વગર હું સૂઈ ના જાઉં, આ કામ પતાવવાનું જ છે, એવું ભગવાને કહ્યું કે. અને એમણે રિફ્યુઝ કરી દીધું, એમણે ના પાડી દીધી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. હું આ મૂર્તિમાં મારી ઓલમોસ્ટ હવે કમ્પ્લીટ થઈ ગયું છે કામ, મૂર્તિ બનાવવાનું, માતાનું ક્રિએશન કરવાનું. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ મૂર્તિમાં મારા પોતાના બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, શ્રેષ્ઠ આઈડિયાઝ એમની આ મૂર્તિમાં કંડારીને મોટાભાગનું કામ તેમણે પૂરું કર્યું છે. માતાનું ક્રિએશન કેવું હોવું જોઈએ એવા આઈડિયાઝ એમણે વિચારીને આ જે મૂર્તિ બનાવતા હતા એમાં મોટાભાગનું તેમણે કામ પૂરું કરી દીધું છે. અને હવે તો કે નાવ ધીસ મધર વિલ હેલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. હવે જ્યારે માતા જે છે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે સાજી થશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. માત્ર અડધા જ કિલો કેબેજમાં કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. શું કહે છે? અડધા કિલો જ ખાલી કોબીજ હશે, એટલા જ કોબીજમાં માતા જે છે કુટુંબમાં જેટલા સભ્યો હશે, 6 સભ્યો હશે, એ બધાને જમાડી શકશે શાંતિથી અને ઇરિટેટ થયા વિના. એ પોતાના બાળકને બાથ મીન્સ સ્નાન કરાવશે, પ્લે રમાડશે, સ્ટડી કરાવશે, ફૂડ એન્ડ સ્લીપ એને ખોરાક એને જે ખાવું હશે તે આપશે અને તેને સુવડાવશે પણ. રાઈટ. જો અહીંયા આગળ મમ્મીની વાત કરી છે. હવે તમને તો ખબર જ હશે ઘરે કે પોતે ભૂખી રહેશે અને તમારે જે ખાવું હશે ને એ કરી આપશે, ભલે ઘરમાં હોય કે નહીં હોય, ગમે તેમનું મેનેજ કરીને બધા આખા ફેમિલીનું તે ખાવાનું પૂરું પાડશે. ઇનફેક્ટ એ બીમાર હશે તે છતાં પણ જમવાનું બનાવીને તે સૂઈ જશે. એ પોતે બીમાર છે એવું ક્યારેય નહીં વિચારે. બીમાર હશે તે છતાં પણ ટાઈમ થશે જમવાનો ત્યારે એવું મમ્મીને થાય કે હવે જમવાનું બનાવવાનું છે, બધા ભૂખ્યા થયા હશે, એટલે જમવાનું બનાવશે, બધાને જમાડીને ફરી છેલ્લે જમશે. આટલું કામ કર્યા પછી પણ બાળક નાનું હોય ત્યારે તેને સ્નાન પણ કરાવશે, એની સાથે રમશે પણ, તમારી પાછળ પણ પડી જશે કે ભાઈ તું વાંચવા બેસ, તું લખવા બેસ. રાઈટ. ખવડાવશે પણ અને ટાઈમે સૂવાનું પણ કહેશે. આ બધું જ કામ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. આ બધું જ કામ તે એકદમ ચીડાઈ નહીં જાય. એ પોતે બીમાર હશે તો એ ચીડાઈ નહીં જાય કે મારે આટલું બધું કામ કરવાનું છે, તમારે કરવું હોય તો કરો, શાંતિથી સૂઈ જાઓ.
એવું ક્યારેય ચીડાયા વગર આ બધું જ કામ મમ્મી જ કરી શકે. એટલે ભગવાને માતાનું જે સર્જન કર્યું છે બહુ જ અદ્ભુત કર્યું છે. એ યુનિટનું નામ જે છે પરફેક્ટ નેમ છે, અ વન્ડરફુલ ક્રિએશન, રાઈટ. ધ એન્જલ went round the model of the mother very slowly. પછી એન્જલ જે છે એકદમ ધીમા પગલે, એકદમ ધીમેથી, વેરી સ્લોલી. પછી હી ટચ્ડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. એન્જલ જે છે એકદમ ધીમેથી ત્યાં આગળ માતાની જે મૂર્તિ હોય છે ત્યાં આવે છે અને ફરી શું કરે છે, તે માતાની પ્રદક્ષિણા કરે છે. અને પછી તેણે તે મૂર્તિ જે છે એને સ્પર્શ કરીને ફરી શું કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ. મૂર્તિનો સ્પર્શ કરીને કહ્યું કે તે ખૂબ જ કોમળ છે. માતાની પ્રદક્ષિણા કરે છે એન્જલ, રાઈટ. અને ફરી તેને સ્પર્શ કરીને, ટચ કરીને કહ્યું કે તે ખૂબ જ સોફ્ટ છે, બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાને, લોર્ડ જે છે ઈશ્વરે ઉત્સાહપૂર્વક, એક્સાઇટેડ મીન્સ ઉત્સાહપૂર્વક ફરી કહ્યું કે બટ વેરી ટફ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. આ માતા જે છે એ શું કરી શકે અને કેટલું તે સહન કરી શકે એની તું કલ્પના પણ નહીં કરી શકે. એવું ઈશ્વરે એન્જલને કહ્યું કે જે ક્રિએશન માતાનું કર્યું છે એની આપણે કલ્પના પણ ના કરી શકીએ કે માતા કેટલું સહન કરે છે. એની તો આપણને ખબર જ ના હોય. ખાલી એટલું જ ખબર હોય કે આપણે સ્કૂલે આવીએ છીએ, ઘરે જઈએ, મમ્મી ઘરનું કામ કરતા હોઈએ અને કામ કરીને સૂઈ જાય, બસ એટલું જ હોય ને. એમને તો શું ટેન્શન હોય. પણ ના, એ કેટલું સહન કરતા હોય, એમને કેટલું ટેન્શન હોય. ખાલી એકવાર સ્ટુડન્ટ્સ આપણે આપણી મમ્મી સાથે બેસીને બધી વાત શેર કરવાની. કોઈ દિવસ પૂછ્યું કે મમ્મી તમને શું ટેન્શન છે, એમ આ બધું કામ કેમનું મેનેજ કરો છો? ના, ક્યારે આપણે એવું પૂછતા જ નથી. બસ આપણને એટલું જ છે કે આપણો ટાઈમે ખાવાનું મળી જાય છે, આપણો ટાઈમે કામ થઈ જાય છે. પણ એ કેટલો બોજ લઈને ફરતા હોય એ આપણે ઇમેજિન પણ ના કરી શકીએ, રાઈટ. કેન ઇટ થિંક? એ વિચારી શકે. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાને ફરી શું કહ્યું? એન્જલે પૂછ્યું કેન ઇટ થિંક? એ વિચારી શકે, એવું પૂછ્યું. તો ભગવાને કહ્યું કે નોટ ઓનલી કેન સી થિંક, એ ખાલી વિચારી જ ના શકે, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એ બુદ્ધિપૂર્વક વિચારીને સમાધાન પણ કરી શકે છે, રાઈટ. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ જે છે એ ઇમ્પ્રેસ્ડ થઈ ગયો, પ્રભાવિત થયો. He went closer to the model and moved his finger across the cheek. મોડલ મીન્સ કે મૂર્તિ. એ જે મૂર્તિ હતી તેની નજીક ગયો અને તેના ગાલ પર આંગળીઓ ફેરવી તેણે. ઓહ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હે ભગવાન, તેની આંખો ચૂવે છે. હાઉ ડીડ ધીસ હેપન? આંખોમાંથી પાણી નીકળતું હશે. હાઉ ડીડ ધીસ હેપન? એ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. એ આંસુ હોવું જોઈએ. જો એની આંખો ચૂવે છે, લીકિંગ મીન્સ ચૂંભવું, એટલે કે આંખો ચૂવે છે. તો શું કહ્યું કે આ કેવી રીતના બને? તો કહ્યું કે ઇટ મસ્ટ બી અ ટીયર. ટીયર મીન્સ આંસુ, એ આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાને આશ્ચર્યથી કહ્યું કે મેં તે ત્યાં મૂક્યું જ નથી. શું કહ્યું? આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં જ્યારે માતાનું ક્રિએશન કર્યું, સર્જન કર્યું, ત્યારે આ આંસુ જે છે એ તો મેં મૂક્યું જ નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ એક ચમત્કાર છે. એમણે ભગવાને
exclaimed means આશ્ચર્યથી કહ્યું. But what is a tear for, my lord? પણ ભગવાન આંસુ આ જે છે એ શા માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ કંઈક જે છે એ વિશિષ્ટ છે, યુનિક છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન. એન્જલે પૂછ્યું કે આ આંસુ શા માટે છે પ્રભુ? તો કહ્યું કે આ કંઈક યુનિક જ છે, પણ મે બી કદાચ હોઈ શકે કે આ જે આંસુ જે છે એ પેઇનનું હોઈ શકે. માતાને જે પેઇન થતું હોય પણ એ બોલી ના શકતા હોય, એ કોઈને કહી ના શકતા હોય કે એ કેટલું સહન કરી શકે છે, એનું હોઈ શકે. જોય મીન્સ ઉત્સાહ, હર્ષ, એનું પણ હોઈ શકે. પ્રાઇડ મીન્સ ગર્વ, કે આપણે કંઈક બહુ જ કોઈ એના માતા છે જેના બાળકે કંઈક બહુ મહાન કામ કર્યું હોય તે એકદમ ગર્વ થતો હોય, ગર્વ ફીલ કરતા હોય ત્યારે આંખમાંથી આંસુ આવી જતા હોય. બહુ ઉત્સાહમાં હોઈએ, જોય ફૂલ હોઈએ ત્યારે પણ આંખમાંથી આંસુ આવી જતા હોય, તો કદાચ એના પણ આંસુ હોઈ શકે. પછી કહે છે ડિસઅપોઇન્ટમેન્ટ, કદાચ તે નિરાશ હોય, માતા જ્યારે નિરાશ થતા હોય ત્યારે પણ તેની આંખમાંથી આંસુ નીકળતા હોય, એ પણ આંસુ હોઈ શકે. અને પછી કહે છે કે એક લોનલીનેસ મીન્સ એકલતા માટેના પણ આ આંસુ હોઈ શકે, કે જ્યારે માતા જે છે એકલતા અનુભવતા હોય, કે કોઈની સાથે શેર ના કરી શકે. ના અમુક અત્યારે તો આપણે જોઈએ છે કે પેરેન્ટ્સને કેવી રીતના વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. ઘર પહેલાં હવે તો કેવું થશે કે ઘર નથી બનતા ને એટલા વૃદ્ધાશ્રમ ખુલશે, કે પેરેન્ટ્સ માટે પોતે ઘર નહીં બનાવે એટલા વૃદ્ધાશ્રમ ખુલી જશે, રાઈટ. કે આંસુ જે છે એ માતાના આ રીતના હોઈ શકે કે પેઇન ના હોઈ શકે, જોય ના હોઈ શકે, પ્રાઇડ ના, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, નિરાશ, એકલતા અનુભવતા હોય તો પણ એ આંસુ એના આંખમાંથી નીકળી શકતા હોય. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, આ કેવું અદ્ભુત સર્જન, એવું એન્જલ કહે છે કે માતાનું જે ભગવાને સર્જન કર્યું છે એ ખરેખરમાં એક વન્ડરફુલ છે. તો સ્ટુડન્ટ્સ, બધા સ્ટુડન્ટ્સને એક રિક્વેસ્ટ કે પોતાના પેરેન્ટ્સની, પોતાની માતાની બહુ જ રિસ્પેક્ટ કરે. કોઈ દિવસ તમને સમય મળે ત્યારે મમ્મી સાથે બેસીને શાંતિથી વાત કરજો. એની મમ્મીની તકલીફ શું છે એ એકવાર આપણે વિચારવાનો પ્રયત્ન કરીએ, કે એ આપણું બધું જ જો કામ પૂરું પાડતા હોય, એ આપણને સમજી શકતા હોઈએ, તો આપણે પણ માતાને સમજવી જોઈએ, રાઈટ. આ યુનિટ જે છે એ ખૂબ જ સરસ છે. હવે તેની એક્સરસાઇઝ તમે ટીક કરી લો. આ યુનિટ અહીંયા આગળ પૂરો થાય છે. એની એક્સરસાઇઝ હું બોલું છું એ તમે ટીક કરી લો, એટલું તમારે લખવાનું છે. વોકાબ્યુલરી સેક્શન જે છે પેજ નંબર 43 તમારી ટેક્સ્ટ બુકમાં, તેમાં V1 જે છે એ આખો V1 લખવાનું છે. એમાં બે પાર્ટ છે, A એન્ડ B. ધેન V2, then V4, V6, then કોમ્પ્રિહેન્શન સેક્શન છે. તો કોમ્પ્રિહેન્શન સેક્શનમાં C2 પેજ નંબર 45, તેમાં C2 લખ્યું છે કે ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. ઓકે, તે લખવાનું છે. ધેન C3, C4 ટ્રુ ફોલ્સ છે. C6, C7, C8 એન્ડ C10. લેંગ્વેજ પ્રેક્ટિસ છે, તેમાં L2, L3,
and L10 page number 53 and L11 page number 54. Okay, then writing sections છે 54 પેજ નંબર પર. તેમાં બધા જ સ્ટુડન્ટ્સે છે રાઇટિંગ સેક્શનમાં રાઇટિંગ W1 જે છે હાઉ વુડ યુ હેલ્પ યોર મધર ઇન હર ડેઇલી વર્ક, આ બધાએ કમ્પલસરી લખવાનું છે.